પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ રહી હતી। આ દરમિયાન વીજળીની બચત કઈ રીતે કરવી, કઈ રીતથી લાઇટનો ઉપયોગ કરવો તે જણાવવામાં આવ્યું હતું। તેમજ એલઈડી લાઇટ, બીએલડીસી ફેનનો ઉપયોગ કરવો જોઈએ। તેમજ રેલીમાં આશરે 300 જેટલા લોકો જોડાયેલા હતા। પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ પણ રેલીમાં જોડાયા હતા। તેમજ સૂર્ય ઉર્જા રૂફટોપથી થતા ફાયદા વિશે અને વીજ સાયકલ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। હું જસ્મીન ગાંધી, મુખ્ય ઇજનેર મટીરિયલ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ। સામાન્ય રીતે 14 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર ભારત દેશના લગભગ બધી જ વીજ વિતરણ કંપનીઓ અને જે પણ પાવર સેક્ટર સાથે જોડાયેલા છે તે બધા ઉર્જા સંરક્ષણ સપ્તાહ મનાવતા હોય છે। એના ભાગરૂપે આજે આપણે એક ઉર્જા બચતની લોકોમાં જાગૃતિ ફેલાય, લોકો પણ પુનઃપ્રાપ્ય વીજળીની જે ઉપલબ્ધતા થઈ રહી છે, ખાસ કરીને રૂફટોપ સોલાર એનર્જી, ઘરે પણ હવે નાની વિન્ડ પણ તમે લગાવી શકો છો, તો એ બાબતે લોકોની અંદર એક પ્રકારની જાગૃતતા આવે અને લોકોને એનો સંદેશો પહોંચે, એના માટે થઈ અને અમે એક રેલીનું આયોજન કરતા હોઈએ છીએ। સાથે સાથે જે વીજળીની સલામતીની જે જરૂરિયાત છે, લોકોને જે અકસ્માત નિવારવા, પછી તે અમારા નેટવર્કમાં હોય કે ઘરના હોય, તેના માટે પણ લોકોને એક સંદેશો પહોંચે, તે હેતુસર અમે આ ઉર્જા રેલીની સાથે સાથે એક વીજ સલામતીના પણ એમાં સંદેશો લોકોને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ। ઘણા બધા એવા જગ્યાઓ છે કે જ્યાં આપણે વીજને બચત કરી શકીએ છીએ। જેમ કે હવે પહેલાંના જમાનામાં જે આપણે જેને લેમ્પ, બલ્બ કહેતા હતા, તેના બદલે હવે સારી એલઈડી આવી ગઈ છે, તો એલઈડીનો આપણે જેટલો મેક્સિમમ ઉપયોગ કરીએ। પંખા છે, પંખા હવે નવા ટેકનોલોજીના જેને બીએલડીસી કહેવાય છે, જો આવા પંખાઓનો ઉપયોગ કરે તો પંખામાં પણ 50% જેટલા વીજ બિલમાં રાહત મળી શકે અથવા વીજળીની બચત થઈ શકે છે। સાથે સાથે આપણે જોઈએ છીએ કે એર કન્ડિશનની આવશ્યકતા થઈ ગઈ છે। પહેલાં જેને લક્ઝરી ગણતા હતા તે હવે આવશ્યક બની ગયું છે। તો આ જે એર કન્ડિશન છે એનો ઉપયોગ પણ આપણે યોગ્ય રીતે જો કરીએ તો આપણે એના થકી ઘણી બધી વીજ બચત કરી શકીએ છીએ। જેમાં BEE દ્વારા જેને રેટિંગ પણ આપવામાં આવે છે, જો આપણે 5 સ્ટાર રેટેડ લઈએ તો એનું જે વીજ કન્ઝમ્પશન છે એ પણ એમાં અપાયેલું જ હોય છે, તો એ પ્રમાણે આપણે કરી શકીએ। અત્યારે તો આમ જોઈએ તો તમે જોયું જ હશે કે રેલીની અંદર અમારા લગભગ 300થી 350 કર્મચારીઓ જોડાયેલા છે, જેમાં મુખ્ય ઇજનેર સહિત વિશેષ મુખ્ય ઇજનેર અને અમારા બધા જ કક્ષાના કર્મચારીઓ જોડાયેલા છે। અને લોકોનો અમને દર વખતે એમાં સારો જ સપોર્ટ મળતો હોય છે। અને તમે જોઈ શકો છો કે ગુજરાત જે રીતે પુનઃપ્રાપ્ય વીજળીને મેળવવામાં અથવા તો પ્રાપ્ત કરવામાં જે ઝડપથી આગળ વધી રહ્યું છે, તો અત્યારે ગુજરાત રાજ્ય ભારત દેશની અંદર રૂફટોપ સોલારમાં પ્રથમ નંબર ધરાવે છે। અને આખા ઇન્ડિયામાં જેટલા લાગ્યા છે એમાંથી 85% કરતાં પણ વધારે રૂફટોપ આપણે ત્યાં લાગ્યા છે। એમાંય આપણા પીજીવીસીએલના વિસ્તારમાં અરાઉન્ડ 45% છે। તો લોકોનો ખૂબ જ સારો સહકાર છે અને એના થકી જ આપણે જે ક્લાઇમેટ ચેન્જ છે એનો પડકાર જે અત્યારે અનુભવી રહ્યા છીએ, કે જ્યારે પણ સિઝનલ અનસિઝનલ જે વસ્તુઓ બની રહી છે, તો તેને આપણે ટાળી શકીશું।